સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ વણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથે સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શૂન્ય તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિયારસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વચણં નમો લોય શવ શ્રવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમ્મો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલે પંતો ધમ્મો લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 141 નંબરની ગાથા ચાલી રહી છે. 141 નંબરની ગાથામાં આચાર્ય ભગવંત આપણને શું કહે છે? નઈ વિભાગથી સ્પષ્ટ કરે છે કે આ આત્મા કર્મ સંબંધથી બંધાયેલો છે કે નથી બંધાયેલો, કર્મોએ એને સ્પર્શ કર્યો છે કે નથી કર્યો. તો એનું પહેલા હરિગીત જોઈ લઈ. જીવમાં કર્મ બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એમ વ્યવહારનેનું કથન છે, અને જીવમાં કર્મ અણબંધાયેલું અથવા અણસ્પર્શાયેલું છે એ શુદ્ધ નયનું કથન છે. એમાં ગઈકાલે છેલ્લે આપણે નિશ્ચય નયનો પક્ષ કોઈ કરે એ પણ એક વિકલ્પ છે કે આત્મા કર્મ સંબંધથી રહિત છે
એવો જે વિકલ્પ આવ્યો એ વિકલ્પ રાગ છે. જેને આત્માનું કલ્યાણ કરવું હોય, જેને જન્મ મરણના ફેરા ટારવા હોય, જેને ભવ ભ્રમણથી છૂટવું હોય, તો આજે હું કર્મ સંબંધથી રહિત છું એવા નિશ્ચય નહીંનો વિકલ્પ આવ્યો, એને પણ ઓળંગવો પડશે કે અહીંયા સુધી પહોંચ્યો પણ એનાથી શું ફાયદો? આત્માને કોઈ ફાયદો થતો નથી. તો અંદર ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે કર્મના સંબંધના ભાવથી રહિત છે. કેમ? તો કે પર પદાર્થ છે. કર્મ જે છે તે જળ છે, આત્મા જીવ તત્વ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ. પણ અભાવ છે એવો એક નિશ્ચય નહીંનો વિકલ્પ, જે સ્વ આશ્રયનો વિકલ્પ છે, ઉઠાવે છે કે હું અબદ્ધ છું, હું અસ્પર્શ છું, એવો જે વિકલ્પ ઉઠે એટલે કે રાગની વૃત્તિ ઉત્પન્ન થઈ. તો અહીંયા આવીને અટકી ગયો. અટકવાના સ્થાન ઘણા છે, તો તું ત્યાં આવીને અટકી ગયો. ત્યાં સુધી આવ્યો પણ એનાથી તારું કલ્યાણ નહીં થાય. એના માટે શું કરવું કે જે વિકલ્પ આવ્યો એ વિકલ્પને તોડી નાખ. વિકલ્પને તોડી નાખ એમ કહેવું એ પણ એક વ્યવહારનું કથન છે. આપણે વિકલ્પને તોડી શકતા નથી, પરંતુ જે વિકલ્પ આવ્યો એ વિકલ્પથી આપણા વેદ જ્ઞાનના બળથી શરૂઆતની ભૂમિકામાં હઠપૂર્વક કરવું પડે. જે જીવ સમ્યક દ્રષ્ટિ છે તેને સહજપૂર્વક થાય છે. તો એ પ્રયોગ કરીને જે વિકલ્પ આવે એ વિકલ્પથી હું ભિન્ન જાતિનો છું, હું ચૈતન્ય જાતિનો છું, એવો સતત પ્રયોગ કરતા રહેતા એક સમય એવો આવશે કે જે વિકલ્પ આવે એના પણ આપણે જ્ઞાતા રહીશું. જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે જેન્ટ્સ હોય તો આખા દિવસની કાર્યક્રમ અહીંયા ગોઠવાઈ જતો હોય. વિષય વાસનાના પણ વિકલ્પ આવે. લેડીઝ હોય તો ઘરના આખા કામ કાજ અહીંયા ગોઠવાઈ જતા હોય. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ શુભ અશુભ ભાવની ઘટમાળ તો ચાલુ જ છે. તો આ બધા વિકલ્પો આવે, એને અટકાવી શકતા નથી. વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. તો એ જે વિકલ્પ આવે એનાથી અલિપ્ત થવું, એવો પ્રયોગ કરવાનો છે. એને એમ કીધું વિકલ્પને તું તોડી નાખ, તો આપણું કલ્યાણ થશે. એનાથી આપણને આપણા આત્માની પ્રાપ્તિ થશે. તો અહીં એ કહે છે કે વિકલ્પને તોડીને નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાગ્ર થવું. નિર્વિકલ્પ દ્રવ્યને પામવા માટે પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડશે. સૂક્ષ્મ દ્રવ્યને પામવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. જેવી રીતે બજારમાં સોનાની ચૂક પડી ગઈ, એને પકડવા માટે સાપનો સાણસો નહીં જોઈ, એને પકડવા માટે સોનીની સાણસી જોશે. તો વિકલ્પને તોડીને સ્વરૂપમાં એકાગ્ર થવું. પોતાના ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન અને આનંદનો પિંડ જે છે એનો પણ અંદર નિશ્ચય નહીંના પક્ષનો પણ જે વિકલ્પ ઉઠાવે છે એનાથી આપણને કોઈ આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો કે હું કર્મ બંધનના સંબંધથી કેવો છું? રહિત છું. પરના સંબંધની તો વાત નથી. કુટુંબ, કબીલા, દુકાન આદિ એ બધા સંબંધની તો વાત નથી. વૈભવવાદીની, સંયોગવાદીની, કે જેના પ્રદેશો આપણા આત્માના પ્રદેશોથી પૃથક છે એની પણ વાત નથી. પરંતુ જે કર્મનો સંબંધ, જે એક ક્ષેત્ર વગા સંબંધ છે, એ પણ પર પદાર્થ છે. એનાથી પણ હું એના સંબંધથી પણ હું રહિત છું. એવો જે સ્વ આશ્રિત વિકલ્પ ઉઠે છે એ પણ રાગ છે. એ રાગની વૃત્તિ છે. નિશ્ચય નહીંથી હું અબદ્ધ છું, પરથી રહિત છું, એવો વિકલ્પ એ રાગની વૃત્તિ ઉઠે છે. એનાથી આપણું કલ્યાણ નહીં થાય. અહીં એમ કહે છે તો નિશ્ચય વ્યવહારના પક્ષમાંથી તો છૂટો, તો નિશ્ચયના પક્ષમાં આવીને ઊભો રહી ગયો. તું અહીંયા ઊભો રહે, અહીંયા રોકાઈ જઈશ તો લાભ નહીં થાય. એનાથી તારું કલ્યાણ નહીં થાય. કર્મનો સંબંધ છે એનો તો આ નિષેધ કરતા એવા છે વ્યવહાર નહીંના પક્ષનો. પણ અહીં તો કર્મ સંબંધથી રહિત છે એવી જે વિકલ્પ વૃત્તિ ઉઠે છે નિશ્ચય નહીંના પક્ષ રહી સ્વ આશ્રય, એનાથી આપણું કોઈ કલ્યાણ નહીં થાય. દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ વિનય એ પણ એક વિકલ્પ છે. એની અહીં વાત નથી. એનો અર્થ એમ નથી દેવશાસ્ત્ર ગુરુનો વિનય ન કરવો. એ વિનય ભૂમિકા અનુસાર આવે ને આવવો જ જોઈએ, પરંતુ એ વિકલ્પ છે, એ રાગ છે, એ આશ્રવ છે, બંધનનું કારણ છે. એની પણ અહીં વાત નથી. એનાથી પણ આપણું કલ્યાણ નહીં થાય. પરંતુ કર્મના જડના સંબંધ રહિત વસ્તુ છે પોતાનો ભગવાન આત્મા. કેમ કે કર્મ પણ એક દ્રવ્ય છે, હું પણ એક દ્રવ્ય છું.
એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, કેમ કે એકબીજાનો અભાવ છે. તો કે હું અબદ્ધ છું, કર્મના સંબંધથી રહિત છું. એવો પણ જે વિકલ્પ ઉઠાવે છે એનાથી તારું કલ્યાણ નહીં થાય, એનાથી તને કોઈ ફાયદો નહીં થાય. શરીર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કર્મ અંદરના કર્મના જે બંધન છે એ કર્મના કારણથી હું બંધ સહિત છું, એવા વ્યવહારના પક્ષના વિકલ્પને પણ તું છોડી દે. એ તો છોડવાની વાત આવી, પરંતુ હું બંધ રહિત છું, કર્મના સંબંધથી હું રહિત છું, એ હું અબદ્ધ છું, એવા નિશ્ચયના વિકલ્પને પણ તું છોડી દે. કેમ કે જીવ અટકવાના સ્થાન ઘણા છે. જીવ દુનિયામાં ક્યાંય ને ક્યાંય રોકાઈને અટકી ગયા છે. કેમ કે પુરુષાર્થની નબળાઈને કારણે, તો કે નબળાઈને કારણે, પોતાની ભૂલને કારણે, સ્વનો મહિમા ન આવવાને કારણે રોકાઈને પડ્યા છે. તો અહીં કહે છે કે જે નિશ્ચયનો વિકલ્પ છે એનાથી હું રહિત છું. જો એ વિકલ્પ મારો હોય તો એ ક્યારેય છૂટે નહીં, એ માટે એ મારો નથી. હું કર્મબંધથી રહિત છું, એ વિકલ્પની વૃત્તિ, એ રાગ કીધો, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, એનાથી મને મારું કલ્યાણ નહીં થાય. તો કે સમ્યક એકાંતનો પક્ષ એ પણ હું નહીં. તો કે હું આ છું એવો ભેદ કરે એ પણ વિકલ્પ થયો ને. હું અબદ્ધ છું એવો ભેદ થયો, હું અને અબદ્ધ. તો કે હું અબદ્ધ છું, હું અસ્પૃશ્ય છું, એવો જે ભેદ થયો, વિકલ્પ થયો, એ રાગ છે, બંધનનું કારણ છે. હું અબદ્ધ છું, હું અમૂઢ છું, હું શુદ્ધ છું, એવો વિકલ્પ ઉઠ્યો, એને રાગ કીધો. કે જે નિશ્ચયના પક્ષનો સ્વની અપેક્ષાથી ઉઠેલો રાગ છે. પણ એનાથી મને શું ફાયદો થયો? કોઈ પણ પ્રકારનો મને ફાયદો નથી થતો. દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ કરવી એ રાગ છે, એનાથી મને કોઈ લાભ નથી. એનો અર્થ એમ નથી કે ન કરવી, પરંતુ આત્મધર્મને પામવા માટે આત્માના આશ્રય આત્માની પ્રાપ્તિ થશે. જીનેન્દ્ર ભગવાન એમ ફરમાવે છે. કુનકુન આચાર્ય દેવ એમ કહે છે, શું કહે છે કે તું કેવો છું? સિદ્ધ સમાન સદા પદ મેરો, સિદ્ધ સમાન સદા પદ મેરો, મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન, ચેતન રૂપ અનુપ અમૂર્ત. અનુપમ વસ્તુ છું, જેની કોઈ ઉપમા નથી, અમૂર્તિક વસ્તુ છું. આવો જ્યાં વિકલ્પ આવે, એ વિકલ્પથી પણ મને મારું કલ્યાણ નહીં થાય. એનાથી મારું કાર્ય ક્યાં થયું? માટે એમ કહે છે, આવી સરળ અને સીધી વાત કોઈ નસીબવાળો હોય, ભાગશાળી હોય તો કાને પડે. પણ કાને પડીને શું અમલમાં ન મૂકે ત્યાં સુધી કાને પડી કહેવાતી નથી. અત્યારે તો લોકોને અઘરું પડે કે વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, પૈસાનું દાન કરો, ધર્મના કાર્યમાં થઈ ગયો ધર્મ, એનાથી કલ્યાણ નહીં થાય. અહીંયા તો ઉલટાનું જો અહમપણું સ્થાપિત કર્યો તો એ શુભ ભાવ પણ અશુભમાં ફેરવાઈ જશે, સંક્રમણ થઈને. અહીં કહે છે કે હું મુક્ત સ્વરૂપી ભગવાન આત્મા છું, અબદ્ધ છું. પરંતુ હું અબદ્ધ છું, મુક્ત સ્વરૂપ છું, એવો જે વિકલ્પ ઉઠે છે, એવી જે વૃત્તિ ઉઠે છે, તે છે તો બંધનું કારણ. એટલે જે વસ્તુ ખરેખર કરવા જેવી છે, આ ભવભ્રમણને જો ટાળવું હોય તો બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામવાની જરૂર છે. કેમ કે સંસારને આપણે અસાર કહીશું. ન જાણે કેટલી ઘટનાઓ એવી ઘટે છે આપણી આસપાસ પણ. કેમ કે જે થાય છે ખરેખર તો થવા યોગ્ય થાય છે. કોઈ નાની ઉંમરમાં આપણા ઘરે મરણ થઈ ગયું હોય તો આપણે શું કહે, અકારે મરણ થયું. તો કે એ તો એ સમયે જ મરણ થવાનું હતું, પરંતુ એને અકાર એટલે બીજા સમવાયની અપેક્ષાએ કીધું, કારણ કે એનો એ સમય જ હતો. મરણ એટલે કે દેહ પરિવર્તન થવાનો એ સમય જ હતો. જે થવા યોગ્ય છે એ જ થયું. તો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પ્રવચનમાં એક એક્ઝામ્પલ આવ્યું છે, તો એની અંદર શું કહે છે, નાની ઉંમરનો છોકરો મેરેજ હતા, લગ્નની અંદર મંડપમાં બેઠો હતો, સર્પ નીકળો, ડંખ માર્યો, મરી ગયો. તો દેહની સ્થિતિ પૂરી થવાની હોય, એને કોઈ રોકી શકતું નથી. તો ગમે એટલા મૃત્યુંજયના જાપ કર,
તું ગમે એટલી સારી ટ્રીટમેન્ટ લેવા માટે સારીમાં સારી હોસ્પિટલમાં દાખલ થા, પણ મૃત્યુની સ્થિતિ, દેહની સ્થિતિ પૂરી થવાની હોય એને કોઈ રોકી શકતું નથી. એક સમય પણ અધિક જીનેન્દ્ર દેવ, દેવેન્દ્ર, નરેન્દ્ર, શુકેન્દ્ર કોઈ પણ એને ફેરવી શકતું નથી. તો અહીં કહે છે હું અબદ્ધ છું, હું શાંત સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ છું, સ્વચ્છ છું. એવો જે વિકલ્પ ઉઠાવે છે એ રાગ છે. એનાથી મને કોઈ ફાયદો નહીં થાય. માટે એમ કહે છે કે તું અંદર જા. આંગણા સુધી આવ્યો. જો એક્ઝામ્પલ બીજું પણ આપે છે ઝવેરીનું. ઝવેરીની દુકાનમાં અંદર આવ્યો, અંદર આવીને એમ કહેવા લાગ્યો આ ઝવેરાત અહીં છે, આ ઝવેરાત અહીં છે. એનાથી દુકાનદારને શું ફાયદો? એનાથી આપણને પણ શું ફાયદો? એ આપણે ખરીદી ન કરી ત્યાં સુધી તો આપણી પાસે આવવાનું નથી. તો એમ કે છે આંગણું છોડીને અંદરમાં જા. છોડવું પડશે. છોડવું પડશે કેવું વ્યવહાર છે, છૂટી જાય છે વાસ્તવમાં. આપણે એક્ઝામ્પલ કાલ લીધું ને કે એક સ્ટેપથી બીજા સ્ટેપે ઉપર જવું હોય તો એક પગથિયાને પગ મૂકીને બીજા પગથિયે જવું જ પડશે. એ આગલા પગથિયાને છોડવું પડશે. છોડીશ નહીં તો પણ ઉપર નહીં જા. ઉપર ચડીશ નહીં, એક પગથિયા ઉપર પગ નહીં મૂક તો પણ ઉપર નહીં જા. મૂક્યા પછી છોડવું પણ પડશે. તો બાંગણું છોડીને અંદરમાં જા. અહીં સુધી આવ્યો તેથી આપણા આત્માને ધર્મ તો પ્રાપ્ત ન થયો, કોઈ લાભ ન થયો. કેમ કે વિકલ્પ છે તે આશ્રવ છે, ભાવબંધ છે. એવું અહીં વિતરાગ દેવ ફરમાવે છે. એમ કહે છે અમારી ભક્તિ કરવાથી પણ તને રાક્ષ હશે. અમારા સામે જ્યાં સુધી તું દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. અમે જે રસ્તા ઉપર ચાલ્યા છીએ તે રસ્તા ઉપર ચાલ. અમે પણ અમારા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરીને અમે અમારી પર્યાયમાં દ્રવ્યની રચના કરી. તો ભક્તિ કરવાથી પણ તને કોઈ લાભ નહીં થાય, રાગ થશે. માટે એમ કે છે તું તારા દ્રવ્યનો આશ્રય લે તો તને ધર્મ થશે. દ્રવ્યના આશ્રયમાં પણ જો તું નિશ્ચયના વિકલ્પમાં ઉભો રહીશ તો પણ તને તારા આત્માનું કલ્યાણ નહીં કરે, પ્રાપ્તિ નહીં થાય. પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. માટે કે જે આત્મા એ બંને પક્ષોને ઓરંગી ગયો છે, વ્યવહારના પક્ષને અને નિશ્ચયના પક્ષને, જે પાર થયો છે, જે આત્મા બંને પક્ષો એટલે વ્યવહારનો પક્ષ તો છૂટો પણ નિશ્ચયના પક્ષને પણ છોડીને જે અંદર ગયો છે, જે નિશ્ચયના પક્ષને પાર થયો છે એને જ અહીંયા સમયસાર કીધું. સમયસાર એને જ અહીંયા આત્મા કીધું. હું અબદ્ધ છું, હું મુક્ત છું એવો વિકલ્પ તે નહીં પક્ષનો છે એ પણ છોડીને અંદરમાં જે ભગવાન આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે એ સમયસાર આત્મા છે. ત્યારે એને સમ્યક દર્શન થાય, ત્યારે એને ધર્મની પ્રાપ્તિ થાય, ત્યારે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. એનાથી આપણું કલ્યાણ થશે. માટે જે આત્મા બંને પ્રકારના નય પક્ષોને અતિક્રમે એટલે કે ઓરંગે એને સમયસાર આત્માની પ્રાપ્તિ થાય છે, એને સમ્યક દર્શન થાય, એને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. હું કોણ છું, મારી ચીજ શું છે, હું અબદ્ધ છું પરંતુ એ વિકલ્પથી પણ હું પાર છું. માટે કીધું જે આત્મા બંને પક્ષોને પાર કરી ચૂક્યો છે, વ્યવહાર નયના પક્ષને તો છોડાવા જેવો કહીને નિષેધ કરતા આવ્યા આચાર્ય ભગવાન, પણ નિશ્ચય નયના પક્ષને પણ તું છોડી દે. તું તારો ભગવાન આત્મા એનું અવલંબન લઈને અનુભવ નિર્વિકલ્પ બનીને કર તો વિતરાગતાની પ્રાપ્તિ થશે. જન્મ મરણનો અંત આવશે, સંસાર પરિત થઈ જશે, મર્યાદિત થઈ જશે. માટે શું કીધું? જે આત્મા બંને પક્ષોને ઓરંગી ગયો છે તે જ સમયસાર છે, તે જ સમયસાર છે. આ 141 નંબરની ગાથા પૂરી થઈ. હવે 142 નંબરની ગાથા. 142 નંબરની ગાથાનો પહેલા આપણે હરિગીત લઈ લઈએ. અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે. 141 નંબરની ગાથામાં આચાર્ય ભગવંતે વ્યવહારની અને નિશ્ચયના પક્ષને દર્શાવ્યો છે. હવે એમાં જ અમરચંદ્ર આચાર્ય દેવ
આ ગાથાની ઉત્થાનિકામાં આત્મખ્યાતિમાં તત કિમ, એનાથી શું, માત્ર આટલું જ વાત કહે છે. તાત્પર્ય શું કે કોઈ પણ નહીં, ગમે તે કેમ ન કે, પણ મને એનાથી શું ફાયદો, એનાથી મારું શું પ્રયોજન. કેમ કે હું તો કેવો છું, નય પક્ષથી પાર છું. હું બધા પ્રકારના નય વિકલ્પોથી વિકલ્પાતીત છું. અને આત્માનુભૂતિ પણ નય પક્ષાતીત અવસ્થાનું નામ છે. આત્માનુભૂતિ પણ શું છે, નય પક્ષાતીત એ અવસ્થાનું નામ છે. માટે આપણે વારંવાર કહીએ છીએ, અનુભવના કારમાં જ્યારે અનુભવનો કાર હોય ત્યારે વ્યવહાર નહીં તો છૂટી ગયો હોય છે, પણ વ્યવહાર નહીંનો વિષય પણ છૂટી ગયો છે. વ્યવહાર નહીંનો વિષય સંયોગી ભાવો હોય છે, એ પણ છૂટી ગયો છે. પરંતુ અનુભવના કારમાં નિશ્ચય નહીં પણ છૂટી જાય છે, પરંતુ નિશ્ચય નહીંનો વિષય જે પોતાનો ભગવાન આત્મા, એ છૂટતો નથી. પરંતુ નહીં તો છૂટી જાય. નહીં એટલે વિકલ્પ, એ વિકલ્પ તો છૂટી જાય. નિર્વિકલ્પ દ્રવ્યને પામવા માટે બધા પ્રકારના વિકલ્પોથી આરામ પામે છે. માટે કહે છે, હું કેવો છું, નય પક્ષથી પાર છું. નય વિકલ્પોથી કેવો છું, વિકલ્પાતીત છું. અને આત્માનુભૂતિ પણ નય પક્ષાતીત અવસ્થાનું જ નામ છે. તેથી મને આ બધા પ્રકારના સમસ્ત નય વિકલ્પોથી મારું શું પ્રયોજન. માટે એને દર્શાવતી આ 142 નંબરની ગાથા છે. કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ તે નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે. એટલે જીવમાં કર્મ બદ્ધ છે અથવા તો અબદ્ધ છે, એ પ્રકારે તો નય પક્ષ જાણ, કાં તો બદ્ધ છે કાં તો અબદ્ધ છે. એ પ્રકારે તો તું નય પક્ષને જાણ. પણ જે પક્ષાંતિક્રાંત કહેવાય છે, સમય સાર તો એ છે. પક્ષાંતિક્રાંત એટલે વિકલ્પાતીત, નય વિકલ્પોથી રહિત, નય પક્ષાતીત સમય સાર તો એને કીધું. શુદ્ધાત્મા તો તે છે. જયચંદજી છાબડાએ આ જ ગાથાના ભાવાર્થમાં શું કીધું કે જીવ કર્મથી બંધાયેલો છે તથા નથી બંધાયેલો. આ બંને નય પક્ષ છે. મેં ગઈકાલે ઉપવાસનું કીધું ને, પહેલા ખાવાનો વિકલ્પ હોય અને આત્માની અનુભૂતિ વગરના તપને 12 તપ 12 વ્રત કહી છે. તો પછી ન ખાવાનો વિકલ્પ તો ચાલુ જ છે. ખરેખર ઉપવાસ એટલે આત્મામાં વાસ. પોતાના સ્વભાવની અંદર એટલો જીવ લીન થઈ જાય કે જેને ખાવાનો વિકલ્પ પણ આવતો નથી. એને ઉપવાસ કહેવાય છે. આપણે તો ન ખાવું, મારે 3 દિવસ ન ખાવું, મારે 28 હોય તો 8 દિવસ ન ખાવું. ન ખાવાનો વિકલ્પ તો ચાલુ છે. ખરેખર તો એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાન વ્યતીત કરવો જોઈએ. પરંતુ અત્યારે તો લૌકિકમાં શું ચાલે, 8 દિવસ હોય કે તમારા ભાઈને તો સાથે એટલી બધી કે તો રોજ દુકાને જાય, ધંધો કરે, બહુ સાતા સારી. પાછું એમાં એને આનંદ આવે. ખરેખર તો એ શુભાવ પણ નથી. ખરેખર તો એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાનમાં બધા પ્રકારના સંસારની પ્રવૃત્તિથી નિવૃત્તિ લેવાનું કામ છે અને ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવું. અને અત્યારે તો 2-3 દિવસ થયા પછી જો છેલ્લા 2 દિવસ બાકી હોય અને પછી રહી ન શકાતું હોય તો સૂતા પરાણે 8 દિવસ પૂરા કરાવે. પિક્ચર ચાલુ હોય, ટીવી ચાલુ હોય, પત્તા રમાતા હોય અને ઉપવાસ પછી પારણા હોય તો હોટલમાં જમવાનું ચાલુ હોય. એટલે ખરેખર શુભભાવ પણ નથી, અશુભ ભાવ છે. એનો અર્થ એવો નથી કે આ ન કરવું નહીં, થઈ જાય છે. સહજપણે થાય એ સાચું છે. પોતાના આત્મામાં લીન થઈ જાય તો એ 8 દિવસ સુધી જમવાનો વિકલ્પ પણ ન આવે. એનો એટલો મહિમા આવે. એનું નામ ઉપવાસ છે. તો કે જીવ કર્મથી બંધાયેલો છે તથા નથી બંધાયેલો. આ બંને નય પક્ષ છે. કેમ તો કે એમાંથી કોઈ બંધ પક્ષને ગ્રહણ કર્યો, એને એ જ વિકલ્પને તેને ગ્રહણ કર્યો. કોઈ અબંધના પક્ષને લીધો તો એને એ જ વિકલ્પને ગ્રહણ કર્યો. બંને વિકલ્પને તો ગ્રહણ કર્યો. કોઈ અબંધ પક્ષના વિકલ્પને ગ્રહણ કર્યો, કોઈ બંધ પક્ષના વિકલ્પને ગ્રહણ કર્યો. પરંતુ એવા વિકલ્પોને છોડીને જે કોઈ પણ પક્ષને ગ્રહણ નથી કરતો.
બંને પ્રકારના વિકલ્પોને છોડીને જે કોઈ પણ પક્ષને ગ્રહણ નથી કરતો એ જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણીને એ રૂપ સમયસારને શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. એટલે કે પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય. ધર્મની શરૂઆત સાધક દશા, મોક્ષની દશા શરૂઆત થાય છે. કેમ કે નૈ પક્ષને ગ્રહણ કરવો તેને રાગ કીધું. તેથી બધા નૈ પક્ષને છોડીને વિતરાગ સમયસાર થવાય છે. બધા નૈ પક્ષને છોડીને, વ્યવહાર નીતિ તો વાત તો ક્યાંય દૂર રહી, પરંતુ નિશ્ચય નૈના પક્ષને પણ છોડીને વિતરાગ સમયસાર થવાય છે. નૈ સંબંધી જે પણ કથન છે, જે પણ ચિંતન છે, એ બધા કેવા છે? વિકલ્પાત્મક. હું અબદ્ધ છું એ ચિંતન, એ પણ એક શું છે? વિકલ્પાત્મક છે. અને સમયસાર રૂપ ભગવાન આત્મા તે નિર્વિકલ્પ છે, વિકલ્પાતીત છે. એ જ કારણ છે કે તે નૈપક્ષાતીત છે. તાત્પર્ય શું થયું? કે જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે નૈ સંબંધી વિકલ્પ એને હોતો નથી. જ્યારે અનુભવના કાળમાં એને નૈ સંબંધી વિકલ્પ નથી હોતો. આ રીતે દ્રષ્ટિનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એ પણ કેવો છે? નૈ પક્ષાતીત છે. અને એની અનુભૂતિ પણ કેવી છે? નૈ પક્ષાતીત છે. નૈના કથનોની તો નૈના કથનોથી શું થાય છે? માત્ર ને માત્ર સ્વરૂપનું પ્રતિપાદન થાય છે. જ્યારે આત્માનું સ્વરૂપ અમારા વિકલ્પાત્મક જ્ઞાનમાં સ્પષ્ટ થઈ ગયું, આત્માનું સ્વરૂપ દરેક જીવને પોતાના વિકલ્પાત્મક જ્ઞાનમાં સ્પષ્ટ થઈ ગયું, તો હવે પ્રતિપાદનનું પણ મારે શું પ્રયોજન? વિકલ્પની ભૂમિકામાં મને આત્માના સ્વરૂપનું મારા જ્ઞાનમાં, વિકલ્પાત્મક રૂપ મને માં સ્પષ્ટ થઈ ગયું આત્માનું સ્વરૂપ, તો હવે મારે પ્રતિપાદનનું શું પ્રયોજન? તેથી હવે બધા પ્રકારના નૈ વિકલ્પોથી બસ કરો. એમાં જ સાર છે, એમાં જ સમયનો આત્માનો સાર છે. બોલો. શુદ્ધ નૈથી આત્માને ગ્રહણ કરો, એ જે કથન આવે છે અહીંયા કહેવાનો મતલબ એ છે, શુદ્ધ નૈ એટલે મુખ્ય નહીં લેવો, એટલે શુદ્ધ નૈનો વિષય જે ભગવાન આત્મા છે ને એનો આશ્રય કરીને એને ગ્રહણ કરવાની વાત છે. શુદ્ધ નૈને ગ્રહણ કરવો અપેક્ષાથી કથન છે. શુદ્ધ નૈનો વિષય જે ભગવાન આત્મા છે એને ગ્રહણ કરવો. શુદ્ધ નૈ જે મુખ્ય નૈ છે એનો એક ભાગ શું છે? પરમ શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નૈના 3 ભેદ છે, એક દેશ, સાક્ષાત અને પરમ શુદ્ધ. તો પરમ શુદ્ધ નિશ્ચય નહીં, એનો વિષય જે ભગવાન આત્મા એને ગ્રહણ કરો. આવી શાસ્ત્રમાં કથન છે, તમારી વાત બરાબર છે કે શુદ્ધ નૈના પક્ષને ગ્રહણ કરો, એટલે કે નૈના પક્ષને નહીં, એના વિષયને, એમ કહેવા આચાર્ય ભગવાન માગે છે. માટે એમની અપેક્ષા સમજવી જરૂરી છે. તો નૈ સંબંધી જે પણ કથન છે, ચિંતન છે, બધું વિકલ્પાત્મક છે. કેમ કે ભગવાન આત્મા તો કેવો છે? નિર્વિકલ્પ છે, વિકલ્પાતીત છે, નૈ પક્ષાતીત છે. માટે જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે નૈ સંબંધી વિકલ્પ હોતો નથી. આ રીતે દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા છે એ પણ નૈ પક્ષાતીત છે, એનું અનુભૂતિ પણ નૈ પક્ષાતીત છે. નૈના કથનોથી તો માત્ર ને માત્ર સ્વરૂપનું પ્રતિપાદન થાય. હવે સ્વરૂપનું પ્રતિપાદન થઈ ગયું મારા જ્ઞાનમાં, વિકલ્પાત્મક જ્ઞાનમાં, પછી મારે શું પ્રયોજન આગળ નૈઓનું? માટે કે છે હવે આ નૈ વિકલ્પોથી બસ કરો. આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિની અંદર આને વધારે સ્પષ્ટ કર્યું કે જીવમાં કર્મ બદ્ધ છે અથવા જીવમાં કર્મ અબદ્ધ છે. એ પ્રકારના બંને વિકલ્પ એ નૈ પક્ષ છે. એક વ્યવહારની, એક નિશ્ચયની, બંને કેવા છે? નૈ પક્ષ છે. જે વ્યક્તિ એટલે કે જે જીવ, જે આત્મા આ બંને નૈ પક્ષોને ઓળંગીને જાય છે, એટલે કે અતિક્રમે છે, એનું ઉલ્લંઘન કરે છે, એટલે કે બંનેને છોડી દે છે, એ જ શકર વિકલ્પને અતિક્રમતો પોતે નિર્વિકલ્પ, એટલે કે વિજ્ઞાન ઘન સ્વભાવ સ્વરૂપ જે એક રૂપ છે, સાક્ષાત સમયસારને તે પ્રાપ્ત થાય છે. શું કહે છે? જે આત્મા, એટલે કે જે વ્યક્તિ આ બંને નૈ પક્ષોને ઓળંગી જાય છે,
જીવમાં કર્મબદ્ધ છે અથવા તો અબદ્ધ છે, એટલે કે વ્યવહાર નહીંના પક્ષને અને નિશ્ચય નહીંના પક્ષને જે ઓરંગી જાય છે, એટલે કે અતિક્રમે, એટલે કે બંનેને છોડી દે છે, તે સમસ્ત એટલે કે શકર વિકલ્પને અતિક્રમતો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ સ્વરૂપ થઈને સાક્ષાત સમયસારને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જીવમાં, હવે સમજો, જે વ્યક્તિ જીવમાં કર્મબદ્ધ છે, જે વ્યક્તિ, જેનો પક્ષ એવો છે એ વ્યવહાર નહીંના પક્ષમાં છે, જે જીવ કે જે જીવ એટલે કે જે વ્યક્તિ જીવમાં કર્મબદ્ધ છે એવો વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, એવા એક પક્ષને એને છોડી દીધો. ફરી વાર સમજો, જે વ્યક્તિ જીવમાં કર્મબદ્ધ છે એવો વિકલ્પ થયો, એ વિકલ્પને જે કરે છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને છોડી દે છે, ઓરંગી જાય છે, અતિક્રમે છે. એ અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. કેમ કે હું અબદ્ધ છું એ વિકલ્પ તો ઉભો રહ્યો. ભલે હું અબદ્ધ નથી, હું અબદ્ધ છું, હું બદ્ધ છું એ વિકલ્પ તો એને ઉભો રહ્યો, પરંતુ હું અબદ્ધ છું એ વિકલ્પને તો અતિક્રમતો નથી. અને બીજું, હવે નથી રિવર્સ, જે વ્યક્તિ જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ કરે છે, હું અબદ્ધ સ્વરૂપ છું એવો જે વિકલ્પ કરે છે, એ પણ જીવમાં કર્મબદ્ધ છે, બંધાયેલો સ્પર્શાયેલો છે એવા એક પક્ષને અતિક્રમે છે. એટલે કે જે સ્વ આશ્રિતના પક્ષે, નિશ્ચય નહીંના પક્ષે જે જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ કરે છે, પરંતુ તે જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં પણ તે વાસ્તવમાં વિકલ્પને અતિક્રમતો નથી. કેમ કે એક વિકલ્પ ઊભો છે કે હું અબદ્ધ સ્વરૂપ છું, હું અબદ્ધ છું. હવે ત્રીજું, વળી જે જીવમાં કર્મબદ્ધ છે અને અબદ્ધ પણ છે, જે જીવમાં કર્મબદ્ધ છે અને કર્મ અબદ્ધ પણ છે એવો વિકલ્પ કરે છે, તે બંને પક્ષને, નિશ્ચય નહીં અને વ્યવહારને, બંને પક્ષને નહીં અતિક્રમતો થકો તે વિકલ્પને અતિક્રમતો નથી. બંને ત્રણ પ્રકારની વાત લીધી. એકમાં જીવમાં કર્મબદ્ધ છે એ વ્યક્તિ એવો વિકલ્પ જે કરે છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં તે વિકલ્પને અતિક્રમતો નથી. બીજો પક્ષ કે જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ જે કરે છે તે જીવમાં કર્મબદ્ધ છે એવા પક્ષને અતિક્રમતો હોવા છતાં એ વિકલ્પને અતિક્રમતો નથી. અને ત્રીજો કે જે જીવમાં કર્મબદ્ધ છે અને કર્મ અબદ્ધ પણ છે એવો વિકલ્પ કરે છે, તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો વિકલ્પને અતિક્રમતો નથી. માટે કહે છે કે જે વ્યક્તિ સમસ્ત નહીં પક્ષને અતિક્રમે છે એ જ સમસ્ત વિકલ્પને અતિક્રમે. જે સમસ્ત નહીં પક્ષને અતિક્રમે છે, નહીં એટલે જ વિકલ્પ, નહીં પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, તે જ સમયસારને પ્રાપ્ત થાય છે, એટલે કે અનુભવે છે. ગાથામાં તો બે જ નહીં પક્ષની વાત હતી, પરંતુ ટીકામાં ત્રીજા પ્રમાણ પક્ષને પણ દર્શાવવામાં આવ્યો. ગાથાની અંદર તો બે જ વાત આવી ને, છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નહીં પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે. પરંતુ ટીકાની અંદર ત્રીજા પ્રમાણ પક્ષને પણ રાખ્યો, જેમાં કહેવામાં આવ્યું કે જે એવો વિકલ્પ કરે આત્મા બદ્ધ પણ છે અને અબદ્ધ પણ છે તો તે પણ વિકલ્પને અતિક્રમતો નથી. એ રીતે નય અને પ્રમાણ બંને પક્ષોનો નિષેધ કરવામાં આવ્યો. નયનો તો નિષેધ કર્યો, પરંતુ પ્રમાણના પક્ષનો પણ નિષેધ કરવામાં આવ્યો. કેમ કે વસ્તુ કેવી છે? નયાતીત છે. માટે કે શું કહેવામાં, વસ્તુ નયાતીત જ નહીં એકલી, પરંતુ પ્રમાણાતીત પણ છે. કેમ કે ટીકાની અંદર પ્રમાણના પક્ષનો પણ નિષેધ કર્યો, તો વસ્તુ એકલી નયાતીત જ નહીં પણ પ્રમાણાતીત પણ છે. એટલે નય પક્ષના વિકલ્પોથી પણ પાર અને પ્રમાણના વિકલ્પથી પણ પાર, એટલે બધી પ્રકારના વિકલ્પોથી પાર એવો પોતાનો ભગવાન આત્મા છે. અહીં એક વાત બીજી પણ ધ્યાન દેવા જેવી છે કે ગાથા અને ટીકામાં
પ્રયોગ કર્યો કઈ ભાષાનો કે જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ. પરંતુ જયચંદજીએ ભાવાર્થમાં એમ લખ્યું કે જીવ કર્મોથી બંધાયેલો છે કે નથી બંધાયેલો. ફરી વાર બંને વચ્ચે થોડો ફરક છે. ગાથાની અંદર ટીકામાં એ ભાષા આવી કે જીવમાં કર્મબદ્ધ છે કે અકર્મ, જીવમાં કર્મબદ્ધ છે કે અબદ્ધ. પરંતુ જયચંદજીએ ભાવાર્થમાં શું લખ્યું? જીવ કર્મોથી બંધાયેલો છે કે નથી બંધાયેલો. વર્તમાન સમયસારમાં પણ પ્રવચન જેટલા પણ થઈ રહ્યા છે સમયસાર ઉપર, તો જેટલા પણ પ્રવક્તા છે, વક્તા છે અત્યારે આ કારે, તો એ બધા પ્રવક્તા પણ આ ભાવાર્થના અનુકરણથી જીવ કર્મોથી બંધાયેલો છે અને નથી બંધાયેલો એ ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે. પણ બંનેના ભાવમાં કોઈ ફરક નથી. કે આ બંનેના ગાથા અને ટીકા અને જયચંદજીના ભાવાર્થમાં. ગાથા અને ટીકાની ભાષા જ વધારે યોગ્ય લાગે, કેમ કે એમાં ભગવાન આત્માની મુખ્યતા જણાય છે. વધારે યોગ્ય કઈ છે કે ગાથા અને ટીકા, કેમ કે એમાં શેની મુખ્યતા એવી? ભગવાન આત્માની. એનો અર્થ એવું નથી કે એમના ભાવાર્થમાં એ પણ બરાબર છે, પરંતુ બે વચ્ચે એક નાનો એવો ફરક છે. ઓલામાં મુખ્યતા આપણને ભગવાન આત્માની એવી કે જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ. પણ જયચંદજી છાબડાના ભાવાર્થમાં શું આવ્યું કે જીવ કર્મોથી બંધાયેલો, કર્મોની મુખ્યતા થઈ ગઈ, કર્મોથી બંધાયેલો છે કે નથી બંધાયેલો. માટે સંપૂર્ણ વિષય વસ્તુનું પ્રતિપાદન કરતા પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આના ઉપર કંઈક વિશેષ સ્પષ્ટતા કરી. એ પણ ધ્યાન દેવા જેવી છે, કેમ કે પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનોમાં ઘણી બધી સૂક્ષ્મતા આવે છે. એમનો અર્થ શું? એમને શું કીધું? એનો અર્થ છે કે દ્રષ્ટિ અંતરમાં વર્તા જ, દ્રષ્ટિ અંતરમાં વર્તા જ. એમ નથી ક્યાંક કીધું એમને દ્રષ્ટિને અંતરમાં વારો. દ્રષ્ટિને અંતરમાં વારો તો કર્તૃત્વપણાની ભાવના થશે, અથવા તો તું કંઈક કરી શકે છે એ વસ્તુથી, તું પર્યાયને ફેરવી શકે છે એવું થયું. એમ નથી કીધું. દ્રષ્ટિ અંતરમાં વર્તા જ. પર્યાય પણ સ્વતંત્ર નિરપેક્ષ હેતુક છે. તો દ્રષ્ટિ જેવી અંતરમાં વરે એની યોગ્યતાથી વરે. એ દ્રષ્ટિ અંતરમાં વર્તા બધા વિકલ્પ છૂટી જાય છે. જેવી દ્રષ્ટિ પોતાની સ્વલાયકાતને કારણે એ વર્તમાન પર્યાયની યોગ્યતાને તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા એ સ્વ તરફ ધરે છે, અંતરમાં વરે છે, ત્યારે બધા વિકલ્પ છૂટી જાય છે. ત્યારે આત્માનો સાક્ષાત અનુભવ થઈ જાય. ત્યારે પર્યાય પરમાત્મા બની જાય છે. ત્યારે પર્યાય ભગવાન, દ્રવ્ય તો પરમાત્મા છે જ, પરંતુ ત્યાં પર્યાય પણ પરમાત્મા બની જાય. કેમ કે અનુભૂતિ તો પર્યાયમાં થાય, તો ભગવાન આત્માનો સાક્ષાત અનુભવ થઈ જાય છે. આ વિકલ્પ છે, હું એમને છોડું છું, એવો વિકલ્પ પણ ત્યાં રહેતો નથી. બધા પ્રકારના વિકલ્પોથી પાર માત્ર અંતરદ્રષ્ટિપૂર્વક અનુભવ જ રહી જાય. માત્ર અંતરદ્રષ્ટિપૂર્વક અનુભવ જ ત્યાં રહી જાય અનુભવના કાળમાં. અહીંયા સમસ્ત ન્યાય પક્ષને છોડવાની વાત આવી છે. 11 નંબરની ગાથાની અંદર જે જયંતિભાઈ કીધું એમ ભૂતાર્થના આશ્રયથી જીવ સમ્યક દ્રષ્ટિ થાય. શુદ્ધ નહીંનું કહો કે ભૂતાર્થનું, તો ભૂતાર્થના આશ્રયથી જીવ સમ્યક દ્રષ્ટિ થાય. ત્યાં ન્યાય પક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં તો ભૂતાર્થ અર્થાત સાક્ષાત રહેવા વાળો જે ભગવાન આત્મા, એને જ અહીંયા શુદ્ધ નહીં કીધો છે. જે વાત છે ને, ભગવાન આત્માને જ શુદ્ધ નહીં કીધો છે. ત્રિકારી જે ભગવાન આત્મા, જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છે, એ ભગવાન આત્માને ત્યાં શુદ્ધ નહીં કહ્યો છે. અને એના આશ્રયથી સ્વાનુભવ પ્રગટ થાય છે. એને જ સમ્યક દર્શન કહેવાય છે. હવે શાસ્ત્રમાં કથન 11 નંબરની ગાથામાં છે. આગળ આપણે આવી ગઈ ભૂતાર્થના આશ્રયથી જીવ. થોડું ભૂતાર્થના આશ્રયથી થાય. ભૂતાર્થના આશ્રયથી એટલે કહેવાનો મતલબ ભૂતાર્થ અર્થાત પોતાનો ભગવાન આત્મા, એને ત્યાં શુદ્ધ નહીં કીધો છે. શુદ્ધ નહીં એટલે એક પક્ષવાળા નહીંની વાત નથી.
ભગવાન આત્માને જ શુદ્ધ નહીં કીધો, એટલે કે શુદ્ધ નહીંના વિષયને જ શુદ્ધ નહીં કહી દીધો. ને એના આશ્રયથી સ્વાનુભવ પ્રકટ થાય છે, એને સમ્યક દર્શન થાય છે. અહીં એમ કહેવાય છે કે હું આવો છું, હું આ પ્રકારે છું, એવા નય પક્ષને છોડીને આત્મા બંધાયેલો અને સ્પર્શાયેલો નથી, એ તો સત્ય છે. એવા અબદ્ધ સ્પષ્ટ આત્માને છોડવાની વાત નથી. અબદ્ધ સ્પષ્ટ આત્માને છોડવાની વાત નથી, પણ હું અબદ્ધ સ્પષ્ટ છું એવો જે એક નય પક્ષનો વિકલ્પ છે એને છોડવાનું કહેવામાં આવ્યું. ફરી વાર શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન? નય પક્ષને છોડી દેતું હું આવો છું, એટલે કે આત્મા બંધાયેલો અને સ્પર્શાયેલો નથી એ વાત તો બરાબર, પરંતુ એવા અબદ્ધ સ્પષ્ટ આત્માને છોડવાની વાત નથી કીધી, પણ હું અબદ્ધ સ્પષ્ટ છું એવો જે નય પક્ષનો વિકલ્પ છે એને છોડવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે જે સમસ્ત વિકલ્પોને છોડે છે, જે વ્યક્તિ, જે જીવ સમસ્ત વિકલ્પોને છોડે છે તે જ સમયસારને પ્રાપ્ત થાય છે, એટલે કે એ જ અનુભવ કરે છે. જ્યાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે, ત્યાં આશય શું છે? જ્ઞાનીને જે વિકલ્પ આવે છે તે એને માત્ર જાણે છે. આગળ ગાથામાં આવી ગયું ને કે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે, તો ત્યાં કહેવાનો મતલબ શું છે? કે જ્ઞાનીને જે વિકલ્પ આવે છે એને એ માત્ર જાણે જ છે. જે વિકલ્પ છે એનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. જે વિકલ્પ છે એનું જ્ઞાન પોતાનામાં પોતાને કારણે ઉત્પન્ન થાય છે. અને જ્ઞાની એ જ્ઞાનનો કરતા છે. જ્ઞાની કોને? વિકલ્પનો નહીં, જ્ઞાનનો કરતા છે. જ્ઞાની એ જ્ઞાનનો કરતા છે, એ વિકલ્પનો કરતા જ્ઞાની નથી. જે જાતિનો વિકલ્પ થાય છે તેવા પ્રકારની સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય, જે પ્રકારનો જે જાતિનો વિકલ્પ થાય છે એવા પ્રકારની સ્વપર પ્રકાશક પર્યાય જ્ઞાનમાં પોતાની મેરે પોતાને કારણે સ્વયં ઉત્પન્ન થાય છે. આ રીતે આચાર્ય ભગવાન એમ કે છે, આત્મખ્યાતિની ટીકામાં એકલું ન તો કેવળ બધા નયોના પક્ષપાતની વાત, એનાથી પાર થવાની વાત કીધી, પરંતુ એમાં સાથે પ્રમાણ સંબંધી વિકલ્પોથી પણ આરામ લેવાની વાત કહેવામાં આવી. ટીકાની અંતમાં એમ કહેવામાં આવ્યું, જો એમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને વાસ્તવમાં કોણ નહીં નચાવશે? કોણ નહીં નચાવશે? શું કીધું? જો આ રીતે અંતમાં શું કીધું ટીકાના? કે જો એમ છે તો પછી નય પક્ષના ત્યાગની ભાવનાને વાસ્તવમાં કોણ નહીં નચાવશે? એમ કહીને આચાર્ય દેવ નય પક્ષની ત્યાગની ભાવના વાળા 23 કરસ 69 થી લઈને 23 કરસ રૂપ કાવ્ય લખે છે, જેની આપણે પછી ચર્ચા કરશું. પરંતુ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે આજે થોડું 142 નંબરનો ગાથાનું આપણે સમજી, આ સંક્ષિપ્તમાં 142 નંબરની ગાથાને સમજ્યા, એનું વિસ્તૃત પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી. તો શું કહે છે? જે આત્મા બંને નય પક્ષોને ઓરંગી ગયો છે તે જ સમયસાર છે, તે જ આત્માનુભૂતિ છે. તો એમ કે જીવમાં કર્મ બંધ છે, જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ છે, બંને નય પક્ષ છે. જે તે નય પક્ષને અતિક્રમે છે, અતિક્રમે એટલે ઓરંગી જાય છે, છોડે છે, એટલે કે જે શકર વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. ત્યાં વિશેષ શું સમજાયું? કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તેમાં જીવ કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં પણ તે વાસ્તવમાં તો વિકલ્પને અતિક્રમતો નથી. કેમ કે એક વિકલ્પ તો ઊભો છે, જીવબદ્ધ છે, અને જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એ જીવમાં કર્મબદ્ધ છે એ પક્ષને અતિક્રમતો હોવા છતાં તે વિકલ્પને અતિક્રમતો નથી. કેમ કે એક વિકલ્પ ઊભો છે, જીવમાં કર્મ અબદ્ધ છે. વળી ત્રીજો,
કે જે જીવ કર્મમાં બદ્ધ છે અને અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે તે બંને પ્રકારના પક્ષને નહીં અતિક્રમતો થતો થકો એ વિકલ્પને અતિક્રમતો નથી. તેથી એમ કહેવામાં આવ્યું કે જે સમસ્ત નહીં પક્ષને ઓરંગી જાય છે, અતિક્રમે છે, એટલે કે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે એટલે કે અનુભવે છે. ભાવાર્થની અંદર શું કીધું? જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો. એ બંને નય પક્ષ છે. એમાંથી કોઈએ બંધ પક્ષને પકડ્યો તો તેણે એ વિકલ્પને જ ગ્રહણ કર્યો. કોઈએ અબંધ પક્ષને પકડ્યો તો તેણે પણ ખરેખર તો વાસ્તવમાં વિકલ્પને જ ગ્રહણ કર્યો. અને કોઈએ બંને પક્ષને પકડ્યા, એણે પણ પક્ષરૂપ વિકલ્પનું ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પને છોડીને જે કોઈ પણ પક્ષ ન પકડે પરંતુ પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માના સ્વરૂપને જાણીને તે રૂપ શુદ્ધાત્માને જે પામે છે, કેમ કે એને સમસ્ત નય પક્ષને ત્યાગ્યો છે, એને અતિક્રમે છે. નય પક્ષનું ગ્રહણ કરવું, પકડવું એ તો રાગ છે. માટે કે છે સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગી થવાય છે. જો આમ થાય છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એની વાત આપણે પછી કરશું. તો અહીં શું કહેવા માંગે પૂજ્ય ગુરુદેવશ્રી? અધિકાર શું આવ્યો? બંને પ્રકારના જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ એ પણ રાગ છે અને જીવમાં કર્મ અબદ્ધ છે એ વિકલ્પ પણ રાગ છે. બંને નય પક્ષ છે. એ નયાંતિક્રાંત અંદરમાં નથી ગયો. ભગવાન આત્મા નયાંતિક્રાંત એ સ્વરૂપમાં ગયો નથી. ભગવાન આત્મા એ બધા પ્રકારના વિકલ્પોથી બહાર છે, એનાથી અતીત છે, એટલે વિકલ્પાતીત છે. માટે જે તે નય પક્ષને અતિક્રમ્યો થયો થકો, એટલે કે જે તે બંને નય પક્ષને અતિક્રમે છે એ અધિકારની વાત છે. ખરેખર તો મનુષ્યપણામાં આ મનુષ્ય પર્યાય મળવી અતિ દુર્લભ છે. છતાં પણ અનંત વાર મનુષ્યપણું આપણને પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. બે ઇન્દ્રિય થવું એકેન્દ્રિયમાંથી એ પણ અતિ દુર્લભ. એમાં પણ આપણે પંચેન્દ્રિય, એમાં પણ સંઘની, એમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, એમાં પણ આપણી બધી ઇન્દ્રિયો કાર્ય કરે છે. નહીંતર શું થાય કે જ્યારે રુચિ ઉપડે ત્યારે કાન કામ કરતા ન હોય, કોઈ સમજાવનાર ન મળે, કે આપણી સક્ષમ એટલે કે બુદ્ધિ એટલી તીક્ષ્ણ ન હોય, બેસી પણ ન શકી એવી ઇન્દ્રિયોની લાયકાત ન હોય. અબદ્ધો છે, સમજવાની રુચિ પણ છે. માટે વારંવાર એક એક્ઝામ્પલ શાસ્ત્રમાં પણ આવ્યું છે ક્યાંક, વારંવાર આપણે એની ચર્ચા પણ થાય કે તવી ગરમ છે અત્યારે, તો રોટલી અત્યારે શેકવી જોઈએ. તવી ગરમ ન હોય એટલે તવી ઉતારી લો, પછી રોટલી શેકવાનો કોઈ અર્થ નથી. તો અત્યારે જ રુચિ ઉપડી છે, તો અત્યારે જ એના ઉપર હથોડાનો ઘા થવો જોઈએ, જ્ઞાનરૂપી. અત્યારે જ કાર્ય કરી લેવા જેવું છે. શ્રીમદ રાજચંદ્રજીની ભાષામાં કહી, વીજળીના ચમકારે સોય પરોવી લેવી. એટલે કે આ મનુષ્ય પર્યાય તે વીજળીના ચમકારા જેટલી છે. એમાં પણ આપણે આટલો બધો સમય ચાલ્યો ગયો, એનો ખેદ હોવો જોઈએ. એ ખેદ નથી, પરંતુ હવે જે કંઈ સમય બચ્યો છે એનો ઉપયોગ પણ થવો જોઈએ. માટે કહેશે કે મનુષ્યપણામાં કરવા લાયક કાર્ય તો આ છે. ઘણા નિયમ લે છે ને કે મારે રોજ દર્શન કરવા, રોજ પૂજા કરવી, હોવો જ જોઈએ. પરંતુ એ નિયમ કરતા પણ અંદરથી એક એવી ભાવના હોવી જોઈએ કે આ પર્યાય મારે એરે જવા નથી દેવી. આ પર્યાયમાં મને મારું કાર્ય પ્રાપ્ત કરવું છે. એ વ્યવહારની ભાષા છે. મને મારી આ પર્યાયને સાર્થક કરવી છે. આવો નિયમ હોવો જોઈએ. આવી તીવ્રતા હોવી જોઈએ રુચિની. ઓલું બધું તો સહજ થઈ જશે. પછી જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનું સહજપણે થશે. જીનેન્દ્ર પૂજા કરવાનો વિકલ્પ આવ્યા વગર નહીં રહે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ પ્રવચન પ્રતિ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાતા. પ્રવચનમાં બોલ્યા હોય ભગવાનની ભક્તિ તે રાગ છે, આશ્રવ છે, બંધનું કારણે પાછળ એ ભક્તિ કરતા દેખાય. પરંતુ
અભિપ્રાયમાં ફરક છે. એ આવે રસ્તામાં સહચર શુભ ભાવ, પણ એનાથી ધર્મની પ્રાપ્તિ નહીં થાય એવું એમના અભિપ્રાયમાં બરાબર બેઠેલું છે. પરંતુ આપણે શું જોઈએ? એમની ક્રિયા જોઈએ છે. ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન ન થાય. એનું પણ એક્ઝામ્પલ આવે. કોઈ પંડિત આવ્યો હોય આપણે અહીંયા, આપણે એક સંસ્થામાં વ્યવસ્થાપક હોય, 2 પંડિત આવ્યા હોય, 2 ને પોણી કલાકનો ટાઈમ આપ્યો હોય. પહેલા પંડિત આવ્યા, ગાદી ઉપર બેઠા, એ ગાદી પર બેઠા, માઇક નો ચાલ્યું, લાઇટ ગઈ. બહારથી તો એવું લાગે પંડિત કેટલા શાંત સ્વભાવના છે, અંદરથી ક્રોધ દ્વારા ભભૂકતી હોય. મારો 15 મિનિટનો સમય ચાલ્યો ગયો, 30 મિનિટ જ રહી, મારે તો આટલી વાત કરી દેવી હતી, આમ કરી દેવું હતું, ને મારા પછીના પંડિતને પૂરો પોણી કલાકનો સમય મળશે. અંદરના પરિણામને તો કોઈ ચકાસી શકતા નથી. બહારથી સૌમ્ય લાગે, પણ અંદર તો એ અશુભ ભાવ કરી રહ્યો છે એ જીવ. માટે ક્રિયાથી મૂલ્યાંકન ન થાય, પરિણામોનું જ ફળ છે, ને પરિણામના પરીક્ષક આપણે બની શકતા નથી. દરેકે પોતપોતાના પરિણામોને ચકાસવા જોઈએ. માટે કે આ મનુષ્યપણામાં કરવા લાયક તો આ જ છે, આ જ નિયમો છે. બાકી બધું તો થોતા. કીધું પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં, આ ભવ તે ભવનો અભાવ કરવા માટે બોલ્યો, ભવ ભ્રમણને વધારવા માટે નહીં. તો ભવનો અભાવ કેમ થાય? અને ધારો કે જે કંઈ થોડા ઘણા ભાવ રહે પુરુષાર્થની નબળાઈને કારણે, બરાબર, પણ એને ઝાઝા ભાવ નહીં દેખાય કેવરીના જ્ઞાનમાં. જે જીવે વિતરાગતાની પ્રાપ્તિ કરી, કેમ કે આ કાર્ય સમ્યક દર્શન તો થાય, આ કાર્ય પણ મનુષ્ય પર્યાયમાં પુરુષ પર્યાય હોય તો ભાવલિંગી મુનિરાજ સુધી થવાય, 6ઠા 7મા ગુણસ્થાન સુધી, 7મા ગુણસ્થાનના પહેલા સમય સુધી, એટલે પહેલા ભાગ સુધી. અને સ્ત્રી પર્યાય હોય તો 5મ ગુણસ્થાન સુધી જાય, શ્રાવકપણો પણ અંગીકાર કરે. તિર્યંચ હોય તો 5મા ગુણસ્થાન સુધી જાય, દેવ અને નરકી 4થા ગુણસ્થાન સુધી જાય. પરંતુ વિતરાગતાની તો પ્રાપ્તિ થાય છે, તો એને પોતાના સંસારને મર્યાદિત કરી નાખ્યો છે. એને ભવનો અભાવ, એટલે એને જે કંઈ થોડા ઘણા ભાવ રહ્યા એના જ્ઞાનના જ્ઞેય રહેશે. કેવરીના જ્ઞાનમાં એના ઝાઝા ભાવ દેખાતા નથી. અનંત પંચ પરાવર્તનની સામે એ વધારેમાં વધારે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન રખડે, જે નહીં બરાબર છે. તો કે ભાવનો અભાવ કેમ થાય? કે જે નહીં પક્ષને અતિક્રમે છે, ઉલ્લંઘે છે, જે રાગ છે એને છોડી દેશે. તો વિશેષતા જો આચાર્ય ભગવાન જિનેન્દ્ર ભગવાન પણ આપણને ભગવાન કહીને બોલાવે છે, પરંતુ આપણને આટલું સારી ઉપમા આપે છે, એનું મહત્વ નથી. આપણને 72 નંબરની ગાથામાં ભગવાન તરીકે કહે છે. તો એ કેવો છે ભગવાન આત્મા? જ્ઞાન ઘન સ્વરૂપ આનંદ કન વિકલ્પાતીત, બધા વિકલ્પોથી રહિત છે. પરંતુ આપણે એ વસ્તુનું સ્વરૂપને સમજી શકતા નથી. કેમ કે દયા ધામ રત તપ ભક્તિ કરી તો જાણે કે આપણું કલ્યાણ થઈ ગયું. 1 કલાક પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું કે આપણે તો ખૂબ ધર્મ કરી લીધો, બીજા લોકો તો એટલું નથી કરતા. હું 1 કલાક સ્વાધ્યાય કરું, હું એટલું પણ કરું છું, બીજા તો એ પણ નથી કરતા. બીજા એની હોનાર પ્રમાણે જે થવાનું હશે એની હોનાર પ્રમાણે થશે. મેં 1 કલાક કર્યું, શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, એને મેં કેટલું ચિંતન અને વાગોયરું, કેટલું મેં એને અમલમાં મૂક્યું, એ અગત્યનું છે. એક ગાથાને પણ જો ખરેખર આપણે બરાબર સમજી, આપણને બધાને શબ્દ ભાષણે ભાવ ભાષણ નથી થતું. કોઈ સાંભળવામાં રહી ગયા, અમારા જેવા સમજાવવામાં રહી ગયા, પણ કાર્યની પ્રાપ્તિ ન થઈ. તો કે જાત્રા કરો, શેત્રુંજયની જાત્રા કરો, સમય શિખરની જાત્રા કરો, આટલા બહુ 49 વાર જાત્રા કરો સમય શિખરની, તો મોક્ષની પ્રાપ્તિ થશે. શેત્રુંજયની જાત્રા કરો 99 વખત, તો કે મોક્ષની પ્રાપ્તિ થશે. જાત્રા એટલે તો જાતને તારવી, એ તો શુભ ભાવ છે, રાગ છે. કડક આચરણ કરીને જાત્રા કરતા હોય ઉગાડા પગે, પણ એ બધો રાગ છે, એ ધર્મનું સાધન નથી. એ આવે શુભ ભાવ,
પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ જાત્રા કરતા, પરંતુ એ રાગ છે એમના અભિપ્રાયમાં, જ્ઞાનીના અભિપ્રાયમાં હોય ને આપણે એને ધર્મ માનીને બેઠા છીએ. કેમ કે જે વિકલ્પ ઉઠે છે એનાથી ભગવાન શૂન્ય છે અને પોતાના ગુણોથી અશૂન્ય છે. એવો અંદર ભગવાન આત્મા બિરાજમાન છે. અને આ વાત સમોસરણની અંદર બિરાજમાન અત્યારે વર્તમાનમાં સિમંદર ભગવાન આ જંબુદ્વીપના સમોસરણમાં જે 4 ભગવાન બિરાજમાન છે વિદેહ ક્ષેત્રની અંદર, એમાં સિમંદર ભગવાન એ કહે છે એ વાત અહીં આપણને આડતિયા બનીને જ્ઞાની પુરુષો સમજાવી રહ્યા છે. કેમ કે ઇન્દ્ર અને ગણધરોની વચ્ચે મહાવિદેહની અંદર કે જે જમીન ઉપર જ છે એ ક્ષેત્ર, ત્યાં ભગવાન કે જે એનો 500 ધનુષનો દેહ છે, એટલે કે 2008 ઊંચા છે, કરોડ પૂર્વ, 1 કરોડ એટલે 1 પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ, એવો 1 પૂર્વ, એવું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે વર્તમાનમાં છે સિમંદર ભગવાન. હજી તો ઘણો સમય બાકી રહ્યો. ત્યાં કુનકુન આચાર્ય દેવ 49ની સાલમાં, એટલે અંદાજે 2000 વર્ષ પહેલા ત્યાં સાક્ષાત ગયા. ત્યાં તેમની વાણી સાંભળીને આ શાસ્ત્રોની રચના થઈ. તો જે આપણું જો કલ્યાણ કરવું હોય તો બહારની બધી પ્રવૃત્તિથી નિવૃત્તિ લેવી પડશે પહેલી, અને પછી અંદરથી રાગદ્વેષ આદિ ભાવોથી. તો અહીંયા કે છે કર્મબદ્ધ છે એ વ્યવહારનો પક્ષ તો તું છોડી દે, પણ બંધ રહિત છે એવો નિશ્ચય એના પક્ષને પણ તું છોડી દે. એટલે કે જે તે નય પક્ષને અતિક્રમે ઉલ્લંઘન કરી છોડી દેશે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમ્યો થયો થકો. એટલે કે સમસ્ત વિકલ્પને છોડીને સ્વયં જે નિર્વિકલ્પ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે તેની પ્રાપ્તિ કરે છે. અનંત પુરુષાર્થ માગે છે, પરંતુ સહજપણે થાય છે વિકલ્પને છોડીને. વિકલ્પ એટલે રાગની વૃત્તિને છોડીને. જ્યાં અંદર ભગવાન આત્મા બિરાજમાન છે એના દર્શન કરવા, ખરેખર તો એના દર્શન, ખરેખર તો નિજના દર્શન. જીનના દર્શન કરતા પ્રેરણા આવી જોઈએ કે તેમણે જે રસ્તા ઉપર જઈને પોતાની આત્માની પ્રાપ્તિ કરી, વિતરાગતાની પ્રાપ્તિ કરી, હું પણ તે રસ્તા ઉપર ચાલીને મારા ભગવાન આત્માના આશ્રય મારા સ્વભાવની રચના કરું. એ સાચા જીન દર્શન છે, નિજ દર્શન. તો પોતાના દર્શન કરવાની વાત છે. કેમ કે બહારના ભગવાનના દર્શન તો આપણે અનંત વાર કર્યા, મૂર્તિના કર્યા, સ્થાપના નિક્ષેપથી બિરાજમાન હોય, સમોસરણની અંદર સાક્ષાત ભગવાનના દર્શન કર્યા. એ બધો રાગ છે, આવે રસ્તામાં, પરંતુ અંદર જે ભગવાન આત્મા બિરાજમાન છે, જે અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, અતિન્દ્રિય અનંત ગુણ રૂપ છે, અનંત ગુણ વાળો નહીં, એ પણ ભેદ થઈ ગયો, જેનો કોઈ અંત નથી, એવા અનંત ગુણોનું જે એક રૂપ પ્રભુ અંદર બિરાજમાન છે, એ બધા પ્રકારના વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ છે. એવા નિર્વિકલ્પ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે તેનો આશ્રય કરી, તેના તરફ દ્રષ્ટિ કરીને, એનો મહિમા કરીને, એની અધિકાય કરીને, એની વિસ્મયતા કરીને, એના પાડોશી થઈને એ અસંગી આત્માની આપણે શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજની વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનેન્દ્ર ભગવાનની સ્તુતિ. જીનવાણી, સોરી. નમો રેંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લેસવ શ્રવણમ, ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં, સિદ્ધા લોગોટમાં, શાહુ લોગોટમાં, કેવલી પંતો ધર્મ લોગોટમાં. ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.